વિડિયા નંબર 2 સંસાધનના પ્રકાર. હવે જો આપણે પહેલાં એવું જોયું કે સંસાધન ખોરાક તરીકે, કાચા માલનો સ્ત્રોત અને શક્તિ સંસાધનો તરીકે. હવે સંસાધનના પ્રકાર, તો કે સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. એક તો માલિકીના આધારે, બીજું પુનઃ પ્રાપ્યતાને આધારે, અને ત્રીજું વિતરણ ક્ષેત્રને આધારે. અમુક સંસાધન ઉપર તમારો માલિકીનો હક હોય, બીજું અમુક સંસાધનો પુનઃ પ્રાપ્ય થાય, ત્રીજું વિતરણ થતું. દાખલા તરીકે આપણે જો આ કોષ્ટકમાં આપેલું છે એ પ્રમાણે જોઈએ તો માલિકીની દ્રષ્ટિએ તો વ્યક્તિગત સંસાધન, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી એ કઈ કઈ હોઈ શકે. દાખલા તરીકે જમીન છે, મકાન છે વગેરે. તમે તમારા મકાનની અંદર કોઈ દાડમ વાવ્યું છે, કોઈ જામફળી વાવી છે, અને એની અંદર જો કંઈ જામફળ કે દાડમ થાય તો એ ગમે એ વ્યક્તિ આવીને એનો ઉપયોગ ન કરી શકે, કારણ કે એ તમારી માલિકીની અંદર છે. પછી બીજું છે રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. દાખલા તરીકે લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, એ પણ સંસાધન છે. ત્રીજું છે વૈશ્વિક સંસાધન, સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. ઉદાહરણ તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના જે સંસાધન છે એ વૈશ્વિક સંસાધન તરીકે ઓળખાય છે. હવે સંસાધનના વિતરણને આધારે તેના પ્રકાર આ મુજબ પડે છે. એનું જે વિતરણ થયું છે તે વિતરણ ક્ષેત્ર મુજબ સર્વ સુલભ સંસાધન, જે બધાને સરળતાથી પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનો. તો એવું કયું છે તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, દાખલા તરીકે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આ બધા જે વાયુઓ વાતાવરણમાં છે એ સર્વ સુલભ છે. તમને કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત થઈ જશે, વધતા ઓછા પ્રમાણમાં હોય પણ તમને પ્રાપ્ત થઈ જશે. ગ્રામ્યમાં મળવાનું, શહેરમાં મળવાનું. બીજું દાખલા તરીકે સફરજન છે, આપણને અહીંયા ન મળે, ખેતરમાં ન મળે, એ તમારે જમ્મુ કાશ્મીરમાં જવું પડે. પણ અહીંયા તમને વાતાવરણમાંથી ઓક્સિજન મળે, એમ તમને જમ્મુ કાશ્મીરમાંથી ઓક્સિજન મળે એ જ પ્રમાણે અમેરિકામાંથી તમને ઓક્સિજન પ્રાપ્ત થાય, તો એ સર્વ સુલભ થયું. પછી સામાન્ય સુલભ સંસાધન, એટલે સામાન્ય લોકોને સામાન્યપણે મળે તેવા. દાખલા તરીકે ભૂમિ, જમીન, જળ, ગોચર. આ ભૂમિ છે, જમીન છે, જળ છે, એ સામાન્ય, એમના માટે અમુક પ્રકારના પ્રયત્નો કરતા વ્યક્તિઓ, સામાન્ય લોકો પાસે એ હોય છે. દાખલા તરીકે ખેતર બધા પાસે હોય, પણ દરેક ખેતરમાં વાડી ન હોય, દરેક ખેતરમાં બોર ન હોય, તો સામાન્ય વ્યક્તિઓ પાસે હોય છે, અમુક પાસે નથી હોતું. પછી વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, જેને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરો, મર્યાદિત સમયમાં આપણે એને પ્રાપ્ત કરી શકીએ. દાખલા તરીકે કોલસો, ત્યાર પછી પેટ્રોલિયમ, પેટ્રોલ ને ડીઝલ ને એ કંઈ બધી જગ્યાએ ન મળે. અહીં તમે ખાડો ખોદવા માંડો, ચાલો પેટ્રોલ કાઢવું, ન મળે. ડીઝલ છે એ ન મળે. ત્યાર પછી તાંબુ છે, સોનું છે, યુરેનિયમ છે, આવી વગેરે જે મોંઘી ધાતુ હોય. મોંઘી છે એનું કારણ જ એ છે કે વિરલ છે, બહુ ઓછી જગ્યાએ પ્રાપ્ત થાય છે. પછી એકલ સંસાધન, દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો. દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે, તો એ એકલ સંસાધન છે. કોષ્ટકમાં જોઈને બે પ્રકારની વિગતો તમે સમજ્યા. એક સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા બે ભાગ પડે છે. એક તો વિતરણ ક્ષેત્ર અને એક આપણે ઓલું આગળનું જોયું. અને હવે આને પાછા બે ભાગમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય બે ભાગ પડાય. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. જો પોતાના વપરાશની હિસ્સાની પૂર્તિ કરે, જંગલો છે એ સમયે સમયે તમને વિવિધ પ્રકારના ફળો આપે છે, ફૂલો આપે છે, ઉપરાંત લાકડું પ્રાપ્ત થાય છે. સૂર્યપ્રકાશ પણ એમ છે. પશુ પક્ષીઓ દૂધ ને બધું આપે છે. તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. નવીનીકરણ એટલે એમાં તમે બીજી વખત એમાંથી પ્રાપ્ત કરી શકો, ત્રીજી વખત પ્રાપ્ત કરી શકો. એક વૃક્ષ છે, ફળ આપ્યું, પછી એ પૂરું ન થઈ જાય કે હવે એ વૃક્ષમાં જિંદગીમાં ક્યારેય ફળ નહીં એવું નહીં. એની સિઝન આવશે એટલે પાછું આપશે, ફરી પાછી એની સિઝન આવશે એટલે ત્રીજી વખત. તો નવીનીકરણ છે.
જ્યારે અનવીનીકરણ સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે, શક્ય નથી. દાખલા તરીકે ખનિજ કોલસાને તમે એક વખત બાળીને એમાંથી જે કંઈ તમારે શક્તિ પ્રાપ્ત કરવાની હતી એ કરી લીધું, અગ્નિ દ્વારા વરાળ દ્વારા જે કાંઈ તમારે મેળવે તો મેળવી લીધું. પેટ્રોલને તમે હોન્ડામાં નાખો અને પછી તમે એમ કહો કે હવે હું સાયલેન્સર પાસે એ બોટલ બાંધી દઉં પાછી ભરાઈ જાય, ન થાય. કારણ કે એ અનવીનીકરણીય છે. કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગમાં થાય છે. કુદરતી જે વાયુ છે, ઓક્સિજન છે, તમે ઓક્સિજન એક વખત શ્વાસ તરીકે લઈ લીધો પછી એમ હું ઓક્સિજન જ પાછો ન થાય, એ હવે કાર્બન ડાયોક્સાઇડ બની જાય. પછી સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો એ મર્યાદિત છે. જરૂરિયાત છે એક એવી છે અમર્યાદિત, એની કોઈ મર્યાદા નથી. અને સંસાધનો આપણી પાસે મર્યાદામાં છે, એને કારણે આપણે એનું આયોજન કરવું પડશે વાપરવા માટેનું. નહીં તો એક વખત એવું આવશે કે આપણી પાસે કંઈ હશે જ નહીં, બધું ખલાસ થઈ જશે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. એક તો વિજ્ઞાનની વિવિધ શોધોને કારણે અને ભયંકર વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનોનો વપરાશ છે એ વધી ગયો છે. દાખલા તરીકે આપણે એક સામાન્ય બાબત લઈએ કે પહેલાં માણસ કુહાડીથી વૃક્ષ કાપતો, આખો દિવસ મથે ને ત્યારે એક વૃક્ષને કદાચ એ 3-4 જણા આખો દી કુહાડીના ઘા માર્યા કરે ત્યારે એક મોટું વૃક્ષને કાપી શકે. પછી એને કટિંગ કરવાનું, હોરવાનું, એમાંથી પાટિયા કાઢવાના, આ કરવાનું, તે કરવાનું. હવે તો એવા મશીન આવી ગયું, સીધું જ એ વૃક્ષમાંથી પાટિયા બની જાય એવા સાધનો. 1 કલાકમાં ગમે તેવડું તોતિંગ વૃક્ષ કેમ નથી, એની ઈચ્છા પ્રમાણેનું કટિંગ, આ તે બધું. એમને કારણે શું થયા? સંશોધનો ઘટવા માંડ્યા. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. જ્યાં જેટલી વસ્તુ જોઈતી હોય એટલી જ વસ્તુ વાપરવાની, એટલી જ વસ્તુનો ઉપયોગ કરવાનો, એને સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કહી શકાય. ત્યાર પછી સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ છે એ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. તમે કોઈનું સંરક્ષણ કરો છો એ શું કામ કરો છો? તો કે અછત છે એટલા માટે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે, જે રીતે ઉપયોગ થતો રહે, આપણે મેળવતા રહ્યા છીએ, તે પ્રકારે સંશોધનનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જો આવું ન કરવું હોય તો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, તેનું સંરક્ષણ કરવું અને પુનઃ ઉપયોગ એને કેવી રીતે કરી શકાય તે આપણે જાણવું જ પડશે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. આપણે અભયારણ્યો બનાવીએ છીએ કે અહીંયા ફલાણું અભયારણ્ય છે તો કે એના હવે બહુ ઓછી જાતિઓમાં એ રહ્યા છે, હવે બહુ ઓછી સંખ્યામાં રહ્યા. દાખલા તરીકે ગીધ છે એનું સંરક્ષણ છે, સિંહ છે એનું સંરક્ષણ થાય, તમે એને મારી ન શકો. એમ શું કામે? તો કે એનું આપણે સંરક્ષણ કરીએ છીએ, બહુ ઓછી સંખ્યામાં છે. જો આમ નામ રહેશે તો એ નાશ પામશે. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર સમજીએ.